માલણકા ગામે રહેતા અને તાલુકા પંચાયતના સદસ્યને વિક્રમ ઉર્ફે બાદશાહ નામના વ્યક્તિ દ્વારા માર મારી વારંવાર ધમકાવવામાં આવતા હોવાના અનુસંધાને એસપી કચેરી ખાતે રજૂઆત કરાઈ। માલણકા ગામે રહેતા અને તાલુકા પંચાયતના સદસ્ય દીપકભાઈ બોગાભાઈ બારીયાને ગઈકાલે વિક્રમ ઉર્ફે બાદશાહ નામના વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો, જે અસામાજિક પ્રવૃત્તિ કરતો હોય, જેને અટકાવવા માટે અગાઉ પણ એક વખત અરજી કરવામાં આવી હતી, જેની દાજ રાખી ફરી એક વખત દીપકભાઈ બારીયાને માર મારવામાં આવ્યો હોવાના અનુસંધાને એસપી કચેરી ખાતે દીપકભાઈ બોગાભાઈ બારીયા સહિતનાઓએ રજૂઆત કરી વિક્રમ ઉર્ફે બાદશાહ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। તમારી ગાડી છે ને, હા બાઇક છે ને, હા બાઇક માંથી બેઠતા તાલુકાએ મૂકી દો, તાલુકા ચાલુ કરો ત્યારે હા બાઇક કરે ઓકે, આપનું નામ? મારું નામ બારીયા દીપકભાઈ। સાહેબને રજૂઆત કરવા માટે એવી આવ્યા છે કે ભાઈ તરસીમિયા ગામની બાજુમાં ખારસી ગામનો રહેવાસી વિક્રમ ઉર્ફે બાદશાહ, જે છેલ્લા ઘણા સમયથી દારૂનો વેપારી હોય, પરંતુ માલણકા આવીને અવારનવાર અસામાજિક પ્રવૃત્તિ કરતો હોય, ગાળો બોલતો હોય, તેવી અમારે વર્ષ દિવસ પહેલાં બોલાચાલી થયેલી અને મેં વર્તેશમાં રજૂઆત પણ કરેલી। કાલે સાંજના 4 વાગે અમે અકવાડા રોડ પર શમશાનની બાજુમાં હું ટીસીના કામ માટે ઊભો હતો, તો તેઓ 4-5 જણા આવ્યા અને મારપીટ મારી સાથે કરી અને તેઓ મારપીટ કરીને ચાલ્યા ગયા। તે બાબતે હું રજૂઆત કરવા માટે આવ્યો છું સાહેબ, આની માટે કડક કાર્યવાહી થાય। અમારા તાલુકા પંચાયતના સભ્ય દીપકભાઈ બારીયાની અમે સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે હરેક ગામોમાં બુટલેગરો જે સરપંચ અને સદસ્યો ઉપર જે પોતાના દારૂના વ્યવસાય માટે જે કૃત્ય કરતા હોય અને જ્યારે સરપંચ ને સદસ્ય એમને માનવો અને પહેલો રિસ્પોન્સ ન આપતા હોય એટલે એની ઉપર દાજ રાખીને અમારા સદસ્યો ઉપર જે એણે હિચકારો હુમલો એકલતાનો લાભ લઈને કર્યો છે એ અત્યંત દુઃખદાયક છે। અત્યારે હાલ સરકાર ખૂબ જ સારી, પોલીસ પ્રશાસને ખૂબ સરસ મજાનો અમને રિસ્પોન્સ આપ્યો છે અને ટૂંક જ સમયમાં આ એક વિક્રમ નામનો બાદશાહ નામનો વ્યક્તિ છે જે મોટો બુટલેગર છે અને આવા વ્યક્તિને મોટા કરવા અમારા માટે વ્યાજબી નથી, પણ આવાને કડકમાં કડક સજા થાય અને એવી સાહેબે બાંહેધરી આપી છે અમને। બસ આટલું કહીને વિનંતી છે।